ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ ખાતે યોજાયેલ મીટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં। આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી। ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી। આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડતની હુંકાર કરી। મીટિંગમાં તાલુકાભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો। કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને, ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે, અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે, તેમનું આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આમોદ ખાતે યોજાયેલ મીટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા, પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી, પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક, જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કનડતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય તેમજ તેમણે હાલની ખેડૂતોને સતાવતી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો। સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીસીબી જો કોઈ નક્કર પગલાં નહીં લે તો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ઉઘાડા પાડવાનું કામ કરશે। આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર, એક્સપ્રેસવે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ખેતીને થયેલ નુકસાન મુદ્દે પણ તંત્ર જો કાર્યવાહી નહીં તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપારની લડાઈ લડશેની ચીમકી જિલ્લા પ્રમુખ સુધીરસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી। આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર ઝફર ગડીમલની નિમણૂક કરવામાં આવી, જ્યારે જંબુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાસદિયાની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતોએ તેમને વધાવી લીધા હતા। સાયખા પાસે જીઆઈડીસી જમીન છે, સોજોબી ઇન્ડસ્ટ્રીએ ખુલ્લેઆમ વરસાદી પાણીમાં પોતાનું બકોડું પાડીને કેમિકલ યુક્ત બિન ટ્રીટમેન્ટ પાણી છોડી મૂક્યું। એના કારણે અને ત્યાં આપણા સન્માનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબનો ફોટો હતો એ કંપની આગળ। એટલે બધાનું એવું માનવું છે કે ભાઈ પાટીલ સાહેબની કંપની છે એટલે કોઈ બોલે નહીં, પણ કિસાન સંઘના માધ્યમથી કહેવામાં આવ્યું છે કંપનીનો માલિક ગમે તો પણ જમીન સ્થાનિક લોકો આપેલી છે અને એ કંપની જો બાકોડું પાડીને કેમિકલ યુક્ત પાણી વરસાદના આડમાં દર વર્ષે છોડી મૂકતી હોય ને એ પાણી આખા સાયખાના વાગરા તાલુકાના આજુબાજુના ગામોમાં, તળાવમાં અને પાણીમાં ખેતરમાં બેસીને જમીન ઝેરયુક્ત બન્યું ને હવાનું પ્રદૂષણ ફેલાવતી હોય તો એવી કોઈ પણ કંપની હોય કિસાન સંઘ એના અમે કાયદેસર કાર્યવાહી કરી તાળાબંધી પણ કરશે અને જે ખેડૂતો સ્થાનિક લોકો હશે તે પ્રમાણે કાર્યવાહી કરશે। એટલે કિસાન સંઘના માધ્યમથી ફરી એકવાર આપના સરકારને વિનંતી કે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો હોય તેને વાચા આપે અને યુવાનોને 85% રોજગારીમાં આજે કેટલા ટકા છે દરેક કંપની સર્વે કરાવે અને સ્થાનિક લોકોને મહત્તમ રોજગારી આપે એ માટે કિસાન સંઘની લડત ચાલુ રહેશે। અને એના માટે કોઈ પણ રાજકીય વ્યક્તિ હશે અંદર જોયેલો કે રાજકીય પક્ષો હશે તો એનું પણ ચલવી નહીં લે, કારણ કે સરવાળ જમીન તો ખેડૂતોની જેલી છે। કિસાન સંઘ ગુજરાત મહામંત્રી નિઝામભાઈ મલેક આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો ખેડૂતોના એ બાબતે આજે મીટિંગ અને અમારે યોજાઈ હતી। એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મીટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ। બીજા જે જીઆઈડીસી ના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા પર અમારે ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલાં ભરીશું, કાયદેસરની કાર્યવાહી કરીશું। બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ યુઝર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો, કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલે ચૂકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે। એવી ઘણી બધી સમસ્યાઓ અને અરજીઓ આવી અને એ અનુસંધાને અમે આજરોજ આમોદ ખાતે મીટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત
ગુજરાત સરકાર શ્રી કેન્દ્ર સરકાર શ્રીને રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે એ સુધી લડત લડવા અમે કટિબદ્ધ છીએ. કિસાન સંઘ ગુજરાત આગામી સમયમાં ખેડૂતો માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કરશે? આગામી એમાં જે વળતર બાબત છે તે ઓએનજીસી ને જે જીઆઈડીસી અને ઓએનજીસી માં જે વળતરમાં જે તફાવત છે સુરત જિલ્લા, બરોડા જિલ્લા અને ભરૂચ જિલ્લાને જે અન્યાય થાય છે એ બાબતે પણ કટિબદ્ધ છે અને એના પર કાર્યવાહી કરશે. બીજા જે ઓએનજીસી ના અને જીઆઈડીસી જે નુકસાન થયેલું છે, જમીનોનું ખૂબ નુકસાન થયેલું છે, પોલ્યુટેડ પાણી એ લોકો જમીનની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે, વોટર ટ્રીટમેન્ટ ETP પ્લાન્ટથી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે, એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે.